આપણા કિરણ રિજિજુજી હતા ત્યારે પણ રજૂઆત કરી છે. હમણાં છેલ્લા 15 દિવસ પહેલાં પણ હું મળ્યો હતો. એની વાત એવી કહેવાની હતી કે બિનજરૂરી તમે આ વાતાવરણ પેલું ન કરતા, પણ એ તો ઓલરેડી બધા લોકોએ આપી દીધું. હમણાં પણ એક બીજી તારીખે મેં ઉપરથી મને જે જવાબ મળ્યો હતો કે ભાઈ તમે પહેલાં ગુજરાત સરકારનો સંપર્ક કરો અને ગવર્નર સાહેબનો સંપર્ક કરો. એમને પણ હમણાં લેટર લખ્યો છે કે આપણે બેન્ચ મળવી જોઈએ છે. એટલે મેં તો એવું કીધું કે જો બેન્ચ પૂર્ણ ના આપી શકતા તો સર્કિટ બેન્ચ આપો અને વિડીયો કોન્ફરન્સથી પણ થાય. રાજકોટ નગરના અને સૌરાષ્ટ્ર વિસ્તારના વકીલ મિત્રો સિવાય પણ ઘણા બધા અગ્રણીઓ અને ઘણા બધા એસોસિએશનો દ્વારા પણ આ પ્રકારની એક લાગણી વ્યક્ત થયેલી છે. અમે એ લાગણીને રાજ્યમાં અને ભારત સરકારમાં યોગ્ય સ્તરે પહોંચાડવા માટેનો નમ્ર પ્રયાસ જરૂર કરીશું. કે રાજકોટને જો હાઈકોર્ટની બેન્ચ મળી જાય તો સૌરાષ્ટ્રવાસીઓને ખૂબ મોટી રાહત મળશે અને આ ખૂબ મોટી રાહતના માધ્યમથી સૌરાષ્ટ્રવાસીઓને જે અમદાવાદ જવાના ધક્કા થાય ત્યાં રોકાવા કરવાનું થાય અને કેસનું નિરાકરણ આવવામાં જે વિલંબ થાય છે એ વિલંબમાં પણ સમયમાં પણ ઘણો ઘટાડો થઈ શકે. એ સંદર્ભે રાજકોટને હાઈકોર્ટ બેન્ચ આપવા માટે થઈને આજે અહીંયા અમે એસોસિએશનના તમામ હોદ્દેદારો દ્વારા સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રી અને સંગઠનના પ્રમુખ અને સર્વે હોદ્દેદારોના માધ્યમથી આજે અહીંયા ચર્ચા માટે ભેગા થયા છીએ. સને 1983થી અમે શરૂઆત કરેલી છે. જે આપ સૌ જાણો છો કે આ સરકારનો સામાન્ય સિરસ્તો એવો છે કે લોકોને ઘર આંગણે ઝડપી અને સસ્તો ન્યાય મળે અને તે ફરી વખત માંગણી અમારી અમે દોહરાવી છે. આજરોજ ભાજપ લીગલ સેલના તમામ વકીલ મિત્રો અત્રે ભાજપ કાર્યાલયે અમારા માનનીય પ્રમુખશ્રી, માનનીય સંસદ સભ્યશ્રીઓ અને માનનીય ધારાસભ્યશ્રીઓ સમક્ષ અમે આજ અમારી માંગણી બુલંદ બનાવી અને સરકારમાં યોગ્ય સ્તરે રજૂઆત કરી અને આખા સૌરાષ્ટ્રને આ બાબત જો શક્ય બની જાય તો અનિલભાઈએ કહ્યું એમ આ બાજુ રાજુલાથી લઈ આ બાજુ ઓખા, પોરબંદર ત્યાં સુધીના બધા જ લોકોને ઘણી સરળતા થઈ જાય એવો આ પ્રશ્ન છે. તો અમે આજે બધા સાથે ચર્ચા વિચારણા કરવા માટે અહીંયા ભેગા થયા છીએ. સારી રીતે બધી વાતો થઈ છે અને અમારી પાસે જે કાંઈ મુદ્દા આવ્યા છે એ અમે સરકારશ્રી સુધી પહોંચાડીશું. એના માટે અગાઉ આપણા ભૂતપૂર્વ ભારત સંસદ સભ્ય શ્રી ચિમનભાઈ સુકાલે પણ રજૂઆત કરેલી હતી. આપણા સિનિયર એડવોકેટ શ્રી અનિલભાઈ દેસાઈએ પણ આની શરૂઆત કરી હતી. રાજકોટ ચેમ્બરે પણ કરી છે. અમે ધારાસભ્યોએ પણ કરી છે. એટલે આ અનુસંધાને રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે એવું બધાની લાગણી છે અને એની અમે સરકારમાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરશું અને વહેલી તકે મળે એવા અમે પ્રયત્ન કરશું. મિત્રો, વકીલોમાં કોઈ બી જૂથવાદ ન હોય, વિચાર ભેદ હોય. આજે અહીંયા લીગલ સેલે બોલાવ્યા અને લીગલ સેલના એડવોકેટો અને નો લીગલ સેલમાં એ પણ એડવોકેટો છે. એટલે બધાની માંગણીની પ્રક્રિયા અલગ અલગ હોય, પણ અંતે મેં તમને પહેલા કીધું પત્રકાર મિત્રો આ વાતને પોઝિટિવ લોકો સુધી લઈ જાજો. આ કોઈ એક વ્યક્તિની માંગણી નથી, આ લોકોની માંગણી છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.